રોંઢો પડતા પડતા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા. અરે કાકા અલગ સાડી પહેરી છે કેવી લાગે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને આ દેહમાંથી બાનો ફોન આવ્યો હતો કે તમે થેપલાને પૂરી તળતા નહીં. અરે કેમ તળવાનું નહીં એનો ફૂલ વિડીયો વસન બ્લોકમાં આવી ગયો છે, જોઈ આવજો. અને પછી તો અમે આવી ગયા માર્કેટમાં. અરે કેરી પાણી મોઢામાં પાણી આવી ગયું. અરે કેરી વાળા છે ને મારા સબસ્ક્રાઈબર હતા. પછી જો આપણે ખજૂર લેવાનું હતું, પછી દાળ લેવાની હતી. અરે મોળી દાળ લેવાની હતી. ખજૂર અરે ખાવાની મજા આવે. બા કહેતા હતા પૂરી ન તળાય, પણ છોકરા હાટું બધી વસ્તુ મેં લઈ લીધી. અને હા શેવડો બનાવવાનો છે, પણ આજ તો આપણે તાવો નથી માંડવાનો. જો બધી વસ્તુ લઈ લીધી ને હિસાબ કરીને સીધા ઘેરે આવીને આપણે શું હોય સીધા ધાબા ઉપર. બાયુના કામ ખૂટે નહીં. પછી તો આવી ગયા મારા જેઠના રૂમે. અરે અમારે ત્યાં જમવાનું હતું. એમ કહેતા હતા તમારે પૂરીઓ ન તળાતી હોય એટલે અમારે અહીંયા જમવાનું કરવાનું છે તમારું. એટલે અમે જો આવી ગયા મારા જેઠના રૂમે. અરે હું વણવા મળી ને મારા જેઠાણી તળવા મળ્યા. અરે મસ્તની પૂરીઓ તળાઈ ગઈ છે. હા પૂરી તળાઈ ગઈ એટલે બધા જમવા બેસી ગયા છે. અરે મારા જેઠાણીએ બધાને જમવા દઈ દીધું. જમવામાં 2 જાતના પાપડ, પૂરી, મરસા, બટેકાનું શાક ને આ નરેશ એમ કહેતા હતા બહુ મસ્તનું શાક બન્યું છે. અરે મસ્ત નો બદામ શેક હોય તો લેવા હતા. અરે હું તો મળી પીવા, મને બદામ શેક બહુ ભાવે. પછી તો મસ્ત તૈયાર થાય. નરેશને કીધું હાલો આપણે હોળીના દર્શન કરવા જવાનું છે અને માવો પછી ખાઈજો. અને મસ્ત તૈયાર થાય ને પછી તો અમે નીકળી ગયા દર્શન કરવા. અરે હોળીના દર્શન ન કર્યા તા તો સુકબેને મને રોળી દીધી. હેપી ધૂળેટી કરી નાખી. બોલો હજી તો ઉતાણી છે તા ધૂળેટી કરી. પછી તો હોળિકાના દર્શન કરી લીધા. દર્શન કરીને 4 આટા વાઢી લીધા. અને હા હવે ઘેરે જવાનું છે. ઘેરે આવીને ફોટા શૂટ કરવાના હતા. ધૂળેટી રમવાનું હતું. અરે હું નરેશ પછી તો બધાએ ધૂળેટી રમી. છોકરાને કલર લગાડી દીધો, મારા ભાભીને કલર લગાડી દીધો. અરે આ બધાને હેપી હોળી.